પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ વર્ણી વેશે પ્રભુ અનેક ગામો શહેરોને પાવન કરતા કરતા વંશીપુર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. આજે જેને બંશી કહેવામાં આવે છે, ત્યાંના રાજાએ ભગવાનને રાજમહેલમાં ઉતારો આપ્યો છે. એને દીકરો નહોતો, પરંતુ 2 દીકરીઓ હતી. રાણીએ વિચાર કર્યો છે કે નીલકંઠ વર્ણીને કાયમને માટે અહીંયા રાખી દેવા, રાજ્ય સોંપી દઈ બંને દીકરીઓને એની સાથે લગ્ન કરાવી દો. પરંતુ જ્યારે બંને દીકરીઓને ખ્યાલ આવ્યો છે કે આ કોઈ સાધારણ પુરુષ નથી, સુશીલા અને ઈલા દીકરીઓના નામ છે. નીલકંઠ વર્ણી પ્રભુનો પ્રતાપ જોયો તો એમના શરીરમાં બંને રાજકુંવરીઓને અસાધારણ દિવ્યતા દેખાતી હતી. એમને પ્રતીતિ થઈ કે આ બ્રહ્મચારી કોઈ સાધારણ કિશોર નથી. તે બંને કુંવરીઓ માતાને કહ્યું કે માં, આ નિર્વિકારી દિવ્ય પુરુષ આપણે ઘેર આવીને રહ્યા છે, તો એમની મરજી સમજીને એની સેવા કરો. કોઈ વાતનો આગ્રહ રાખશો નહીં. તે કોઈના બંધાય છે નહીં અને રોકાશે નહીં. માટે પ્રેમથી એને અંતરમાં રાખવાનો આગ્રહ રાખી આ મિથ્યા મોહ તમે છોડી દો. રાજકુંવરીના વચનો રાણી અમૃતની જેમ પીવા લાગી. એને પણ હમણાં જ નીલકંઠ વર્ણીના પરાત્પર સ્વરૂપના દર્શન થયા હતા. અનંત બ્રહ્માંડોને તૃણસમ દેખતા બ્રહ્મચારી શું એના રાજ્યના શુદ્ર સુખમાં બંધાશે? એને એવો નિશ્ચય કરી લીધો. તેમજ તેની સાથે સાથે નીલકંઠ વર્ણીની ભક્તિ કરી લેવી એવો નિશ્ચય કરી લીધો. હૃદયના વજ્ર કમાડ ખોલી નીલકંઠ પ્રભુને ત્યાં જ પૂરી દેવા કે ફરી ક્યારે એ બહાર નીકળવા પામે નહીં, એવું એમણે નક્કી કરી લીધું. એને સુશીલા અને ઈલાને કહ્યું કે બેટા, તમે ઠીક કહો છો. મને તો આ જગતનો મોહ વ્યાપ્યો હતો, તેથી આ બાળ યોગીને પણ એ મોહમાં ફસાવા મેં યત્ન કર્યો. પણ એ તો નિર્લેપ છે, નિરંજન છે, નિર્વિકારી છે અને અક્ષય સુખના દાતા સ્વયં ભગવાન છે. માનવીની શુદ્ર બુદ્ધિથી એમના સ્વરૂપનો પાર પામી શકાય એમ નથી. આવી રીતે રાણીના જ્ઞાન ચક્ષુ ખુલી જવાથી રાણીની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા. એને નિશ્ચય કરી લીધો, બાળ યોગી જેમ રાજી રહે એમ જ વર્તવું. પણ કોઈ વાતનો આગ્રહ રાખવો નહીં. એમ વિચાર કરી અશ્રુલુષી તે ત્યાંથી ચાલી ગઈ.
સુશીલા અને ઈલા નીલકંઠ વર્ણીના આવાસમાં ગયા. ત્યાં નીલકંઠ વર્ણી પ્રભુ સ્વસ્તિક આસને સ્થિર થઈને બેઠા હતા. છાની રીતે એને નીલકંઠ વર્ણીના દર્શન કરી લીધા. પછી વર્ણી પ્રભુને વિક્ષેપ ન થાય એમ ધીમે ધીમે પગલે અંદર આવી પથારી ઠીક કરી દીધી. જળનો કટોરો અને ફળ મૂક્યા. પછી બંને કુંવરીઓ ત્યાંથી સરકી અને નીચે ચાલી ગઈ. નીલકંઠ વર્ણી પ્રભુ કેટલાય સમય સુધી એ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા. રાત્રિ ક્યારે પડે, મધરાત ક્યારે થઈ એની ખબર રહી નહીં. એકાએક નીલકંઠ વર્ણી જાગ્રત થયા જોયું તો રાત્રિનું ઘાટું અંધારું સર્વત્ર વ્યાપી ગયું તો નીરવ શાંતિ પ્રસરી રહી હતી. કોઈ વાર કૂતરા કે શિયાળના અવાજો એ શાંતિમાં વિક્ષેપ કરતા હતા. મહેલના તોતિંગ દરવાજા બંધ હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે આ રાજા રાણી અને કુંવરીઓ મુમુક્ષુ છે, પરંતુ આ લોકના સુખમાં બંધાયેલા છે. છતાં એને પોતાનો સંબંધ થયો હશે એટલે એનું કલ્યાણ તો થઈ ગયું. હવે આ કાર્ય પૂરું થયું. આગળ મજલ શરૂ કરવી જોઈએ. ઘણા મુમુક્ષુઓ આજે આત્યંતિક કલ્યાણ પામવા માટે દેહ ધર્યા છે. તેઓ સૌ મારી વાટ જોતા હશે. પોતે તરત સ્વસ્થ થઈ પોતાની તમામ સામગ્રી લીધી અને એ જ ક્ષણે સડસડાટ કરતા નીચે ઉતરી ગયા. બંધ થયેલા તોતિંગ દરવાજા આપોઆપ ઉઘડી ગયા. વીજળીના ચમકારાની જેમ નીલકંઠ વર્ણી પ્રભુ ત્યાંથી અજાણી વાટે અદૃશ્ય થઈ ગયા. સવાર પડી. સુશીલા અને ઈલા બંને કુંવરી નીલકંઠ વર્ણીના આવાસ ઉપર આવી. એમણે જોયું તો નીલકંઠ વર્ણીની પથારી ખાલી હતી. તેમાં એક કરચલી સુદ્ધા પડી નહોતી. ફળ તથા પાણીનો કટોરો એમને એમ પડ્યા હતા. નીલકંઠ વર્ણીનું મૃગચર્મ, બાલમુકુંદ, તુંબી પાત્ર, જળગરણું વગેરે કાંઈ ત્યાં નહોતું. એમને ફાળ પડી. જરૂર નીલકંઠ વર્ણી અહીંથી ચાલ્યા ગયા છે. બંને શ્વાસભેર ઝડપથી દાદરા ઉતરી મા પાસે આવ્યા. રાજા હજુ ઊંઘમાં હતા. માને જોઈ આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કાંઈ બોલી શકી નહીં. માએ તરત પૂછ્યું, બેટા કેમ રડો છો? પણ બંને કાંઈ બોલી શકી નહીં. મા કાંઈ સમજી શકી નહીં. તેણે બંને કુંવરીઓને ઢંઢોળી ફરી પૂછ્યું. ત્યારે સુશીલા હિબકા ભરતી બોલી, માં એ માં, નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા એમ કહી રાણી હેબતાઈ ગઈ. તરત પૃથ્વી ઉપર ઢળી પડી. રાજા એકદમ આ અવાજ સાંભળી જાગી ગયા. મહેલમાં રડારોડ થઈ ગઈ. તે સુશીલા પાસે આવ્યા. શું થયું સુશીલા, તમે બધા રડો છો કેમ? નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. સુશીલાએ રડતા રડતા કહ્યું. રાજાએ પણ આ શબ્દો વજ્રઘાત સમા લાગ્યા. એક ક્ષણ તો એ પણ અવાક બની ગયા. મહેલના અનુચરો ત્યાં આવી ગયા. જેમ જેમ રાજ્યમાં ખબર પડતી ગઈ એમ એમ લોકોના ટોળા મહેલ પાસે આવવા લાગ્યા. રાજા જ્યારે સ્વસ્થ થયા ત્યારે એને હુકમ છોડ્યો, 10 ઘોડેસવારો દોડાવો, બધી દિશામાં તપાસ કરાવો. નીલકંઠ વર્ણીને લીધા વિના કોઈ પાછા આવશો નહીં. તરત એ પ્રમાણે અશ્વારો તૈયાર થઈ ગયા.
ઘોડા દોડ્યા અને દિશાઓ ગાજી, પણ નીલકંઠ વર્ણીનું પગેરું મળી શકે એમ નહોતું. રાજા શક્તિહીન થઈ ગયો હોવા છતાં એ પણ ઘોડા ઉપર નીકળ્યો. 20 કોષ સુધી દરેક દિશામાં તપાસ કરી, પણ નીલકંઠ વર્ણી ક્યાંય મળ્યા નહીં. જાણે ક્ષિતિજ ઓળંગીને નીલકંઠ વર્ણી પ્રભુ બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા હોય ને એવું રાજાને લાગ્યું. એમનું હૃદય ધબકવા લાગ્યું. નીલકંઠ વર્ણીની કમનીય મૂર્તિ એના નેણ પ્રદેશથી દૂર થતી નહોતી. નીલકંઠ ચાલ્યા ગયા, એણે એક નિશ્વાસ નાખ્યો. રાજાને નીલકંઠ વર્ણીના વિરહની વેદના અતિશય હતી. તે જાણી નીલકંઠ વર્ણીએ પ્રેરણા કરી રાજાને આકાશવાણી દ્વારા શબ્દ સંભળાયા. સૌરાષ્ટ્રમાં મોરબી પાસે માળિયા નામના ગામમાં રાજકુટુંબમાં જન્મ પામશો. ત્યાં તમોને સત્સંગનો યોગ થશે અને અમો તમારા દરબારમાં સંતો સાથે આવીશું, તમારું કલ્યાણ કરીશું. પછી માળિયામાં મોડજી દરબાર નામે જન્મ થયો. નીલકંઠ વર્ણીનો ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે યોગ થઈ. તેઓ સારા સત્સંગી થયા હતા. ભગવાન શ્રી હરિએ એમને સ્વપ્નમાં દર્શન આપી મોરબીના દેદલ ભગતની રક્ષા કરવા આજ્ઞા કરી હતી. મોરબીમાં દેદલ ભગત હતા. એને રાજાએ ફરમાન કર્યું હતું કે તારે તિલક ચાંદલો અને સ્વામિનારાયણનો સત્સંગ ન મૂકવો હોય તો કાલે સવારનો સૂરજ ઉગે એ પહેલાં મોરબી છોડી દેજે. તો હવે ગામ છોડીને ક્યાં જવું? સામે કાંઈ આધાર નહોતો. તો એ વખતે સ્વામિનારાયણ ભગવાને માળિયાના મોડજી રાજાને દર્શન દીધા. કીધું કે મારા દેદલ ભગતને આવું દુઃખ આવ્યું છે, માટે તમે અહીંથી ગાડા મોકલજો. એની ઘર વખરી ગાડામાં ભરી અને તમારે ત્યાં બોલાવી અને એમને રહેવા માટેનું સ્થાન કરી આપજો. સવારનો સૂરજ ઉગે એ પહેલાં માળિયાથી ગાડા મોરબી આવી ગયા અને દેદલ ભગતને પોતાના રાજ્યમાં વાસ આપ્યો. તો આ બંસી ગામના રાજાને સ્વામિનારાયણ ભગવાને માળિયા ગામમાં જન્મ આપ્યો. એકવાર ભગવાનનો યોગ થયો ને તેને કારણે ફરીને ભગવાને જન્મ આપીને એનું આત્યંતિક કલ્યાણ કર્યું. પૂર્વજન્મમાં કાંઈક એવો યોગ થયો હોય, કાંઈક સેવા કરી હોય, કાંઈ ભક્તિ કરી હોય, ત્યારે આ જન્મમાં એને ભગવાન અને સત્સંગની પ્રાપ્તિ થાય. મહાપ્રભુ બંસીપુરથી ચાલ્યા. રસ્તામાં વનમાં સૂર્યાસ્ત થવાથી એક વૃક્ષ નીચે ભગવાન રાત્રિ રોકાયા. ત્યાં મૃગચર્મ બેસાવી સ્વરૂપનું ધ્યાન કરતા પોતે નિદ્રાધીન થયા. સવારે ઉઠી આગળ ચાલ્યા. રસ્તામાં સુંદર જળાશય આવ્યું ને એમાં સ્નાન કરી પૂજાપાઠ વગેરે પોતાનું નિત્ય કર્મ કરી અને વનમાં આગળ ચાલ્યા. નીલકંઠ વર્ણી જ્યાં રસ્તામાં સૂર્યાસ્ત થાય ત્યાં રાત્રિ રહેતા. એમ વનમાં ચાલતા ચાલતા 5 દિવસ વીતી ગયા. ત્યારે ચંદનપુર નામનું ગામ આવ્યું. ચંદનપુર. ત્યાંના સરોવરમાં સ્નાન કરી પોતાનું નિત્ય કર્મ કરવા જ્યારે નીલકંઠ વર્ણી બેઠા, ત્યાં એક બ્રાહ્મણની સ્ત્રી જળ ભરવા આવી. પહેલાં તો પાણી ભરવા જ આવતું પડતું, નળ નહોતા પહેલાં. એને નીલકંઠ વર્ણીનું રૂપ જોયું એટલામાં એની વૃત્તિ વર્ણી પ્રભુમાં ચોંટી ગઈ. પછી એને નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરીને કહ્યું કે ભગવાન,
આપ મારા ઘરે જમવા પધારો. તે સમયે ત્યાં બીજી સ્ત્રીઓ પણ પાણી ભરવા માટે આવી. અહીંયા પાણી ભરવાનું સ્થાન હોય એટલે તો પછી ગામમાંથી બહેનો બધા આવતા હોય પાણી ભરવા. તે દરેક નીલકંઠ વર્ણીનો અલૌકિક રૂપ જોઈ આશ્ચર્ય પામી નીલકંઠ વર્ણીને પોતાના ઘરે જમવા પધારવા વિનંતી કરવા લાગી. પરંતુ નીલકંઠ પ્રભુ તો જે બ્રાહ્મણની સ્ત્રીએ પ્રથમ આમંત્રણ આપ્યું હતું એનો સ્વીકાર કરી એની સાથે એના ઘરે જમવા ગયા. તે બ્રાહ્મણ સ્ત્રીએ નીલકંઠ વર્ણીને પલંગ પાથરી એના ઉપર બેસાડ્યા અને પાસે પોતાના પુત્રને બેસાડી પોતે રસોઈ બનાવવા લાગી. પરંતુ એ બાઈના મનમાં એક દુઃખ હતું. એનો પતિ ઘણા સમયથી પરદેશ ગયો હતો, પણ એના કાંઈ સમાચાર નહોતા. તેથી એ ઉદાસીન હતી. છતાં જ્યારે સર્વ દુઃખ નાશક પ્રભુ પોતે સ્વયં એના ઘરે પધાર્યા હોય ત્યારે એને દુઃખ રહે જ કેમ? તેને તુરંત શુભ સમાચાર મળ્યા કે એનો પતિ ઘેર આવે છે. તે સમાચાર જાણી બાઈને ખૂબ આનંદ થયો. થોડાક સમયમાં બાઈનો પતિ ઘેર આવ્યો એટલે બાઈ ખૂબ આનંદ પામી. નીલકંઠ વર્ણી પાસે આવી પ્રાર્થનાપૂર્વક કહેવા લાગી, પ્રભુ આપ મારા ઘરે પધાર્યા, તુરંત મારા પતિ અચાનક ઘેર પાછા આવ્યા. આ આપનો જ પ્રતાપ છે, નકર કંઈ સમાચાર જ નહોતા. એ વખતે કંઈ આવી સિસ્ટમ નહીં, તાર કે ફોન કે ટપાલ કે આવું બધું ઓછું હતું બધું. આમ ઘરે પાછા આવ્યા એ તમારા પ્રતાપે હો. ખૂબ વિનંતી કરી પછી રસોઈ બનાવી. પ્રથમ નીલકંઠ વર્ણીને જમાડ્યા, પછી પોતાના પતિને અને પુત્રને જમાડી. પોતે જમી પછી ત્રણેય જણા નીલકંઠ વર્ણી પ્રભુ પાસે આવી નમસ્કાર કરીને બેઠા. નીલકંઠ વર્ણી એને ઉપદેશની વાતો કરવા માંડી. એ વખતે ઘરમાં બધાને ખૂબ આનંદ થઈ ગયો. એ જ વખતે રાજાના દૂતોએ આવીને કઠોર સમાચાર કહ્યા કે આજે રાક્ષસને ત્યાં જવાનો તમારો વારો છે. એક રાક્ષસ મોટો જંગલમાં હતો. ઘણીવાર શહેરમાં ઘણા માણસોને મારી નાખતો. પછી એવો નિયમ કર્યો કે આડેધડ મારી નાખે છે એના કરતાં દરેક ઘરેથી ક્રમશઃ વારા ફરતી એક જણાને જવાનું. તો એવા વારા કરેલા. ત્યાં બરોબર આનો જ વારો નીલકંઠ વર્ણી આવ્યા છે. હવે આના ઘરેથી એક સભ્યને જવાનું હતું. એટલે ઓલા રાજાના માણસોએ આવીને વાત કરી દીધી કે આજે એક જણાને જવાનું રાક્ષસની પાસે. પ્રથમ જે આનંદ હતો ને ઉદ્વેગના રૂપમાં ફેરવાઈ ગયા. બાઈ રુદન કરવા લાગી. પછી ત્રણેય જણા પરસ્પર વાતો કરવા લાગ્યા. પેલો બ્રાહ્મણ કહે, તમે મા દીકરો સુખેથી અહીં રહો અને ત્યાં હું જઈશ. પતિ હતો ને. ત્યારે એની સ્ત્રી કહે, તમે ત્યાં જાઓ તો પછી અમારે જીવવું નકામું છે, માટે તમે રહો, હું જાઉં. એમ વિવાદ ચાલતો સાંભળી ત્યાં ત્રણેય જણાને ખૂબ દુઃખી જોઈ નીલકંઠ વર્ણીએ કહ્યું, હમણાં બધા આનંદમાં હતા, એ હવે એકદમ બધા શોકાતુર કેમ થઈ ગયા છે? ત્યારે એ બ્રાહ્મણે કહ્યું, આ શહેરની બહાર નજીકમાં એક ભયંકર રાક્ષસ રહે છે. તે હંમેશા શહેરના માણસોને એની ઈચ્છા પ્રમાણે મારી ખાતો. તેથી માણસોનું ખૂબ નુકસાન થતું અને પ્રજામાં હાહાકાર થઈ ગયો હતો. પછી રાજાએ એની સાથે મળી સમાધાન કરી એમ નક્કી કર્યું કે એ રાક્ષસના ખોરાક માટે શહેરમાંથી
રોજ એક માણસ ઘરના વારા પ્રમાણે મોકલવો. આમ વારા પ્રમાણે આજે મારા ઘરે વારો આવ્યો છે, તેથી અમારા 3માંથી એક જણાને રાક્ષસના ખોરાક માટે મરવા જવાનું આવ્યું છે. આ કારણથી અમારે શોક અને રુદન કરવાનો સમય આવ્યો છે. એ વાત સાંભળી દયાળુ નીલકંઠ વર્ણીએ રાક્ષસનો ઉદ્ધાર કરી પ્રજાને સુખી કરવાનો અને પૃથ્વીનો ભાર ઉતારવાનો વિચાર કરી એ બ્રાહ્મણને કહ્યું, તમે શોક કરશો નહીં. આજે અમે તમારું અન્ન જમ્યા છીએ, માટે તમારા બદલે રાક્ષસ પાસે અમે જઈશું. તમે જરાય પણ શોક કરશો નહીં. ત્યારે બ્રાહ્મણ કહે, તમે પરદેશથી આવો છો અને અમારા અતિથિ છો, એટલે જો અમે તમને મરાવીએ તો અમને મોટું પાપ લાગે અને લોકમાં પણ અપકીર્તિ થાય, માટે તમને ત્યાં અમારાથી મોકલાય નહીં. ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે અમને મારનાર કોઈ છે જ નહીં. અમે તો કાળના પણ કાળ છીએ, માટે તમે જરા પણ અમારી ચિંતા કરશો નહીં. અમને મશાલ સળગાવી આપો અને રાક્ષસનું સ્થાનક બતાવવા ચાલો. નીલકંઠ વર્ણીનું વચન સાંભળી બ્રાહ્મણે મશાલ સળગાવી આપી. એટલે બ્રાહ્મણ મશાલ લઈ નીલકંઠ વર્ણીને એ રાક્ષસનું સ્થાનક બતાવવા આગળ ચાલ્યો. એની પાછળ નીલકંઠ વર્ણી ચાલ્યા. બ્રાહ્મણ પત્ની પણ સાથે ચાલી. બધા ગામના દરવાજે આવ્યા. રાજાના દૂતોએ દરવાજો ઉઘાડ્યો અને છેટેથી એને રાક્ષસનું સ્થાનક બતાવ્યું. તેથી નીલકંઠ વર્ણી દરવાજે બહાર નીકળ્યા. પછી એમણે દરવાજો બંધ કર્યો. નીલકંઠ વર્ણી આગળ જઈ રાક્ષસના સ્થાનકમાં અગ્નિ સળગતો રાખી શાંતિથી રાક્ષસની રાહ જોતા બેઠા. રાજાના માણસો દરવાજાના છિદ્રમાંથી શું બને છે ને એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. રાત્રિના 4 પ્રહર વીત્યા ત્યાં ભયંકર રાક્ષસ આવ્યો. અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તે સાંભળી બ્રાહ્મણ તથા એની પત્ની બીક લાગવાથી ઘરે ચાલ્યા ગયા. રાક્ષસે આવી એકદમ નીલકંઠ વર્ણીને પકડવા હાથ લંબાયો. નીલકંઠ વર્ણી એકદમ ઊભા થઈ અને એક ધોલ માર્યો. આથી કોપાયમાન થયેલો રાક્ષસ નીલકંઠ વર્ણીને હામી ધોલ મારવા આવ્યો, પરંતુ વર્ણી પ્રભુ તુરત ઠેકડો મારી દૂર ખસી ગયા. એટલે રાક્ષસ રાડ પાડી એકદમ નીલકંઠ વર્ણીને પકડવા આવ્યો. પણ નીલકંઠ વર્ણીએ ઝડપથી એનો હાથ પકડી લીધો અને પછી ખૂબ જોરથી આકાશમાં એને ફેરવ્યો. પછી પૃથ્વી ઉપર પછાડ્યો. તેથી જેમ મોટો પહાડ પડે ને એમ પૃથ્વી ઉપર પડ્યો અને મોઢેથી રુધિર વમન કરતો મરણ પામ્યો. ઓહો, એ રાક્ષસના કેટલા મોટા ભાગ્ય કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના હાથે એનું મૃત્યુ થયું. એટલું નહીં, પણ મરતી વખતે એની દ્રષ્ટિ નીલકંઠ વર્ણી પ્રભુ સામે હતી. તેથી દયાળુ વર્ણીએ એને બદ્રિકાશ્રમમાં મોકલી એનો ઉદ્ધાર કરી પુનઃ જન્મમાં કલ્યાણ કરવાના આશીર્વાદ આપ્યા. આ બધું દ્રશ્ય રાજાના માણસો દરવાજાથી છુપી રીતે જોતા હતા. નીલકંઠ વર્ણીએ રાક્ષસનો ઉદ્ધાર કર્યો એટલે આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, જય જયકાર કરી. નીલકંઠ વર્ણીની ખૂબ પ્રાર્થના કરીને કહ્યું,
આપે આ મહાપાપી રાક્ષસને મારી એનો ઉદ્ધાર કર્યો ને એ બહુ સારું કર્યું હો. પછી અંતર્યામી પ્રભુએ વિચાર્યું છે સવાર થવા આવ્યું છે અને લોકોને આ વાતની જાણ થશે એટલે આવીને મારું પૂજન કરશે અને મને રોકવા આગ્રહ કરશે. તેથી મારા આગળના કાર્યમાં વિલંબ થશે. એમ વિચાર કરી તુરત ત્યાંથી ચાલી નીકળ્યા. સવાર થતાં રાજાના માણસોએ રાજા પાસે જઈ રાક્ષસના મૈરાની વાત કરી. રાજાએ પૂછ્યું, રાક્ષસને કોણે માર્યો? ત્યારે માણસોએ કહ્યું, એક બ્રાહ્મણને ત્યાં એક બાળયોગી આવ્યા હતા. તેઓ એને ત્યાં જન્મ્યા હતા અને જમ્યા હતા અને એ બ્રાહ્મણનો આજે રાક્ષસને ત્યાં જવાનો વારો હતો. તેથી એના બદલે બાળયોગી રાત્રે રાક્ષસ પાસે ગયા હતા અને બાળયોગીએ જ રાત્રે રાક્ષસને મારી નાખ્યો હતો. એ તમામ દ્રશ્યો અમે અમારી નજરે જોયું. એ બધી વાત સાંભળી રાજા પોતાના માણસો સાથે દરવાજે ગયો. છેટેથી જોયું ને તો મરેલા એ રાક્ષસનું ભયંકર રૂપ જોઈ બધા વિચાર કરવા લાગ્યા કે આ તે મરેલો છે કે જીવતો. ડરથી એની પાસે કોઈ જતું નથી. પછી વિચાર કરી બંદૂકની ગોળીઓ મારી પણ એ રાક્ષસનું શબ હાયલું ચાલ્યું નહીં. એટલે બધાએ નિર્ણય કર્યો કે આ ચોક્કસ મરી ગયો છે. પછી રાજાએ પોતાના લશ્કરના માણસોને કહ્યું, એ બાળાયોગીને ગમે અહીંયાથી ગોતીને લાવો. માણસો ચારે દિશાઓમાં નીલકંઠ વર્ણીને ગોતવા નીકળ્યા. જ્યાં સુધી નીલકંઠ વર્ણીના ઉર્ધ્વ રેખાઓ સહિત 16 ચિહ્નવાળા ચરણારવિંદના નિશાન જોયા ત્યાં સુધી આગળ ગયા. પછી આગળ પગલાં મળ્યા જ નહીં. કારણ કે નીલકંઠ વર્ણી ક્યારેક પૃથ્વીથી થોડા અધર ચાલતા હતા, એથી પૃથ્વી ઉપર ચરણારવિંદના નિશાન પડતા નહીં. એટલે નિરાશ થઈ માણસો પાસે આવ્યા, રાજાને વાત કરી. રાજાને ઘણો પસ્તાવો કર્યો. બોલ્યો, આ રાક્ષસને મારનાર નિશ્ચિત સાક્ષાત પ્રભુ હોવા જોઈએ. એ સિવાય આને કોઈ મારી શકે નહીં. ધન્ય છે એ રાક્ષસ કે પ્રભુના હાથે અને પ્રભુની સન્મુખ એનું મૃત્યુ થયું. અને હું દુર્ભાગી જેથી મને પ્રભુના દર્શન થયા નહીં. જેના પૂર્વના મોટા પુણ્ય હોય એને સાક્ષાત પરમાત્મા દર્શન આપે છે. એમ પસ્તાવો કરી રાજા તથા માણસો પોતપોતાના સ્થાનકે ગયા. નીલકંઠ વર્ણી ચંદનપુરથી આગળ ચાલ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં કૂવામાંથી પાણી કાઢી બાલમુકુંદને ધરાવી પોતે જળપાન કર્યું. ત્યાં ગામની સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી. તેઓ નીલકંઠ વર્ણીનું અલૌકિક દિવ્ય સ્વરૂપ જોઈ આશ્ચર્ય પામી. તમે કોના પુત્ર છો? તમે ઘરનો અને કુટુંબનો નાની વયમાં કેમ ત્યાગ કર્યો? ક્યાં જવાનો વિચાર છે? વગેરે ઘણી ઘણી બાબતો પૂછી. પરંતુ જેમણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે, અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખેલો છે, જેમને સ્ત્રીનો ગંધ પણ ગમતો નથી, એવા નીલકંઠ વર્ણી સ્ત્રીઓને કાંઈ પણ જવાબ આપ્યા વિના આગળ ચાલતા થયા. સ્ત્રીઓ મુગ્ધ બની ગઈ. નીલકંઠ વર્ણી પ્રભુ પાછળ પકડવા દોડ્યો પણ પવન વેગથી ચાલતા પ્રભુને પહોંચી શકી નહીં. પછી જ્યાં સુધી નીલકંઠ પ્રભુ દેખાયા ત્યાં સુધી ઊભી રહ્યો. પછી પાછી વળી પોતાના ઘરે ગઈ. નીલકંઠ વર્ણી જ્યારે તપસ્વીના વેશે વનમાં વિચરતા હોય ત્યારે ઉપરોક્ત પ્રસંગમાં પોતે સ્ત્રીઓ સાથે બોલતા નથી, બરાબર છે. પરંતુ આગળ વર્ણવેલા વંશીપુરના પ્રસંગમાં રાણી તથા બંને રાજકુંવરી સાથે બોલતા હતા.
તથા રાણીને માતા તુલ્ય, રાજકુંવરીઓ અને બહેનો તુલ્ય માની એની સાથે રહ્યા હતા. અને વંશીપુર પછીના ચંદરપુર ગામમાં એક બ્રાહ્મણ સ્ત્રીના ભાવપૂર્વકના આમંત્રણને માન આપી અને એને ઘરે પાસે જમવા પધાર્યા હતા. આથી કેટલાક બુદ્ધિજીવોને આશ્ચર્ય સાથે તર્ક વિતર્ક થાય, એ સ્વાભાવિક છે. પરંતુ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે પોતે સંયોગ અનુસારે અનેક પ્રકારના દિવ્ય અને મનુષ્ય ચરિત્રો કરે છે. એમાં દિવ્ય ચરિત્રોથી તો દરેકને ભગવાનપણાનો નિશ્ચય દ્રઢ થાય, પરંતુ જ્યારે ભગવાન મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે ભક્તોને મન તો એ ચરિત્ર કલ્યાણકારી મનાય, અભક્તોને મનમાં આ ભગવાન હશે કે નહીં હોય ઇત્યાદિક શંકા, કુશંકા, આશંકાઓ થાય છે. તેમ છતાં ભગવાન ગમે એવા ચરિત્રો કરે અથવા કર્મ કરે એ સમગ્ર કલ્યાણકારી જ હોય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે દેહ મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે. શાસ્ત્ર વચનો પ્રમાણે ભગવાનના ચરિત્રોમાં તથા કર્મોમાં કોઈ પણ જાતની શંકા સંભવે જ નહીં. માટે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર વધેલા અધર્મનો અને અસુરોનો ઉદ્ધાર કરી સદ્ધર્મનું સ્થાપન કરી ભક્તોનું રક્ષણ કરવા તથા અનંત જીવાત્માનું કલ્યાણ કરવા માટે મનુષ્ય રૂપે પ્રગટ થયા. જ્યાં સુધી છપૈયામાં રહ્યા ત્યાં સુધી અનેક બાલચરિત્રો કર્યા, પરંતુ અત્યારે તો ભગવાને વૈરાગ્ય વૃત્તિના ગ્રહણ કરી તપસ્વી વેશે અનેક જીવોનો ઉદ્ધાર કરવા વનમાં વિચરણ કરતા ત્યાગાશ્રમને અનુરૂપ ત્યાગીનો મુખ્ય ધર્મ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો વગેરે ધર્મોનું પાલન કરે છે. બીજા ત્યાગાશ્રમીઓને અનુકરણ કરવા માટે પોતે સ્ત્રીઓ સાથે બોલતા નથી, સ્પર્શ કરતા નથી, એમના ગંધથી પણ દૂર રહે, સ્ત્રીઓની બનાવેલ રસોઈ પણ જમતા નથી. એ બરાબર, પરંતુ ક્યારેક પોતાના પ્રેમી ભક્તોની સેવા સ્વીકારી એમના મનોરથો પૂરા કરવા અને એમનું રક્ષણ કરવા અને અસુરોનો ઉદ્ધાર કરવા ક્યારેક સ્ત્રીઓ સાથે બોલે છે. એની બનાવેલ રસોઈ જમે છે. એટલે ભગવાનને જેવું કાર્ય કરવું હોય એવા ચરિત્રો કરે, એ પ્રમાણે પોતે વર્તન કરે. એમાં ભગવાનને કોઈ જાતનો બાધ લાગતો નથી, પોતે નિર્બાધ છે. એમનું અનુકરણ અન્યથી થાય નહીં. વંશીપુરમાં પોતાના ભક્ત રાજા રાણી બંને રાજકુંવરીઓનું કલ્યાણ કરવા માટે નીલકંઠ વર્ણી એ પ્રમાણે રહ્યા હતા. આગળ જતાં રાક્ષસનો ઉદ્ધાર કરી પૃથ્વીનો ભાર ઉતારવા અને પોતાના ભક્ત બ્રાહ્મણ કુટુંબનું અને પ્રજાનું કલ્યાણ કરવા માટે નીલકંઠ વર્ણી તે બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં જમવા પધાર્યા. માટે ભગવાનના દરેક ચરિત્રો અને કર્મો હેત પુરઃસરના દિવ્ય અને કલ્યાણકારી જ હોય છે. એ નિર્વિવાદ વાત છે. જ્યારે સંવંત 1850 અષાઢનો મેઘ વરસતો હતો ત્યારે નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા જતા હતા. ભગવાન શ્રી રામના ધનુષમાંથી બાણ છૂટે એવી નીલકંઠ વર્ણીની ગતિ હતી. એમના ચરણારવિંદથી ધરતી પુલકિત બની ગઈ હતી. આ ચરણારવિંદથી અંકિત થવાનું સૌભાગ્ય પૃથ્વીને ક્યારે મળે? આજે ખરેખર ધન્યતા અનુભવતી હતી.
કોઈ ગામ આવતું નહોતું. નીલકંઠ વર્ણીએ કાળા પર્વતની વાટ લીધી હતી. ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહોતું. સઘન વનમાં માર્ગ કાઢવો મુશ્કેલ હતો, પણ નીલકંઠ વર્ણી તેને તો દિશાઓ સાનુકૂળ થઈ હતી. ધરતી કોમળ બની ગઈ હતી. આ કર્મભૂમિમાં પ્રગટ થઈ એને ભાગ્યવંતી બનાવતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આજે સેવા કરવાનો ધન્ય અવસર દેવોને પણ પ્રાપ્ત થયો હતો. તેથી દેવો આ સેવાના પુણ્યે મનુષ્ય તનુ પામી પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ સેવા કરવાના કોડ સેવતા હતા. જ્યારે નીલકંઠ વર્ણી આગળ ચાલતા ત્યારે વાયુદેવ તેઓની સેવા કરવા આવતા. ત્યારે નીલકંઠ વર્ણી એના ઉપર પ્રસન્ન થતા અને એની સામે કોઈક વાર દ્રષ્ટિ પણ કરતા. એટલે વાયુદેવ પણ પોતાની ગતિ ધીમી કરી દેતા. આથી ફળ ફૂલની સુગંધ સર્વત્ર પ્રસરતી રહેતી. વાયુએ બનાવેલી ઝાડના પત્રોની પથારીમાં નીલકંઠ વર્ણી રાત્રિના આરામ કરતા. નીચે પડેલા ફળ જમતા. એ રીતે પોતાનો માર્ગ કાપતા. દેવતાઓ નીલકંઠ વર્ણીને સાનુકૂળ થઈ ગયા હતા. એમણે એમનો પ્રાકૃતિક વેગ મંદ પાડી દીધો હતો. 1 માસ સુધી નીલકંઠ વર્ણી ચાલ્યા ત્યારે કાળા પર્વતની તળેટીમાં આવેલા ઘાટા ગાઢ જંગલમાં એમને પ્રવેશ કર્યો. અહીં સૂર્યનો પ્રવેશ થતો નહીં એટલું ગાઢ જંગલ હતું. વૃક્ષો, સૂર્ય ઉગે ને તો સૂર્યનો પ્રકાશ નીચે ન પહોંચે એટલા બધા ઝાડવા. અંધકારના ઓડા સદા પથરાયેલા જ રહેતા. નીલકંઠ વર્ણીના ચરણારવિંદના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડામાંથી ખડ ખડ અવાજ કરીને સર્પો સડસડાટ કરતા બહાર આવી જતા અને નીલકંઠ વર્ણી સામે 2 ઘડી ફેણ હલાવી પાછા અંધકારમાં લપાઈ જતા. કેસરી સિંહો, વ્યાઘ્રો, ગેંડા, વનના પાડા, મહાગજરાજો, રોજો, રૂરુ મૃગ એટલે કાળિયાર અને કસ્તુરી મૃગોથી ભરપૂર આ જંગલ હતું. આવી રીતે નીલકંઠ વર્ણી હિંસક પ્રાણીઓની વચ્ચે ચાલતા આગળ વધ્યા. પુલહાશ્રમ તરફની દિશાને લક્ષ્ય કરી ચાલતા નીલકંઠ વર્ણી એક સમયને વિશે માર્ગ ભૂલ્યા. નીલકંઠ વર્ણી 3 દિવસ સુધી ચાલ્યા. ખૂબ થાક લાગ્યો. માર્ગમાં કોઈ ઠેકાણે પાણી કે ફળ મળ્યા નહીં. કંઠ સુકાતો તો શરીર અત્યંત કૃશ અને શ્રમિત થઈ ગયું, એટલે ચાલવાની શક્તિ ન રહી. ચોથે દિવસે જંગલમાં ચાલતા નીલકંઠ વર્ણીનું શરીર વાયુના આઘાતથી જેમ ધ્વજ સ્તંભ નીચે પડે એમ રસ્તામાં ધરતી ઉપર ઢળી પડ્યું અને મૂર્છા આવી ગઈ. ચોથે દિવસે ચેતન રહ્યું, પૃથ્વીએ પિંડ પડી ગયું. રહી મૂર્છા ઘડી 2 વાર, પછી ઉઠ્યા પ્રાણ આધાર. જોયું પછી ચારેકોર જ્યારે, દીઠી નદી દૂર થકી ત્યારે. પછી ધીરે ધીરે ગયા ત્યાંય, જઈ પોતે નાયા નિર્માય. થોડી વારે નીલકંઠ વર્ણી સ્વસ્થ થયા ત્યારે દૂર એક નદી જોઈ. નીલકંઠ વર્ણીએ પોતાના શરીર ઘસડીને ત્યાં સુધી લઈ ગયા. ઘસાતા ઢળ્યાતા ગયા. પછી નદીમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું. શાલિગ્રામને પણ સ્નાન કરાવી, એમને ફળ આદિ ધરાવી, પોતે થોડું જમ્યા. થોડી વાર વિશ્રાંતિ લઈ આગળ ચાલ્યા એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. એથી એક ઘટાદાર વડ હતો. વડ એના નીચે આસન કર્યું. નીલકંઠ વર્ણીએ વૈરાગ્યવાન નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સ્વધર્મની મર્યાદાનું ગ્રહણ કરાવવા
પૂર્વક પ્રવર્તન કરવા સાયંકાલીન સંધ્યા વંદન કર્યું. વાલા ભક્તજનો, તે દિવસ શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીનો દિવસ હતો. અંધારી રાત હતી, ઘોર જંગલ હતું. તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુને હવે પુલાશ્રમ જવું છે. સહજાન સ્વામી મહારાજની જય.